ગત તારીખ 25 મે 2024ના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને તેમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયરની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડમાં આઈવી ખેર હાલ જેલમાં છે, છતાં બેશરમ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માંગી હતી, જેનો બીજો હપ્તો 1.80 લાખ લેવા જતાં ઝડપાઈ ગયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને જામનગર એસીબીએ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જામનગર એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિંગમાં પોતે કરેલા ફાયર સેફ્ટીના કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો, જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારુએ તેની પાસે એનઓસી આપવા 3 લાખની લાંચ માંગી હતી. જો કે ફરિયાદી આ કામ માટે રૂપિયા 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 1.80 લાખ 4-5 દિવસમાં આપવાનું કહ્યું હતું. તો ગત 25 મે 2024ના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને એમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયરની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડમાં આઈવી ખેર હાલ જેલમાં છે, છતાં બેશરમ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માંગી હતી, જેનો બીજો હપ્તો 1.80 લાખ લેવા જતાં ઝડપાઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.